ઉદાહરણ આપણે 4.6 હવે શીખીએ છીએ. ઉદાહરણ એવું છે, શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? વરસાદ શિરોલમ દિશામાં વેગ આપ્યો છે વરસાદનો 12 મીટર પ્રતિ સેકન્ડ, 35 મીટર પ્રતિ સેકન્ડ. વેલોસિટી રેનની 35 મીટર પ્રતિ સેકન્ડ. હવે કોઈ મહિલા છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં જઈ રહી છે, આમ જઈ રહી છે. આ બાજુ પૂર્વ લખે, આ બાજુ પશ્ચિમ. મહિલા બાઇસિકલ છે, આમ જઈ રહી છે. હવે આ વેગ આપ્યો છે 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે આમ વરસાદ પડે છે, આપણે સ્થિર ઊભા હોય તો છત્રી આમ જ રાખવી પડે, પણ ગતિમાં છે એટલે વરસાદનો વેગ અને આ બાઇસિકલનો વેગ છે. બાઇસિકલ આમ જાય છે, આ વરસાદનો વેગ અને બાઇસિકલનો સાપેક્ષ વેગ લેવો પડે. સાપેક્ષ વેગ લેવો છે વરસાદનો બાઇસિકલની સાપેક્ષ વેગ, એટલે વેલોસિટી રેન બાઇસિકલની સાપેક્ષ VAB. ગઈકાલે જ લેક્ચરમાં શીખવાડ્યું હતું. VAB એટલે VA માઇનસ VB. તો VRB બરાબર VR માઇનસ VB. બેની બાદબાકી કરવી પડે. આ બે સદિશની બાદબાકી અને કઈ દિશા પરિણામી ખૂણો ગોતવો પડે. હવે સદિશની બાદબાકી શીખવાડી હતી તમને કે કોઈ પણ સદિશની બાદબાકી કરવી હોય તો આપણે આ VR માઇનસ VB કરવું છે. હવે આપણે આનો સાપેક્ષ વેગ ગોતવો હોય તો VR માઇનસ VB. બે ની બાદબાકી કરવી પડે. આ બે સદિશની બાદબાકી એટલે આ સદિશ દોર્યો VR. માઇનસ કરવો છે એટલે માઇનસ VB દોરવાનો, આમ દોરવાનો. આ માઇનસ VB છે. માઇનસ VB દોરીને એડ કરી દેવાનો. આ દોર્યો આ માઇનસ VB થી. હવે આ બે જે પરિણામી સદિશ મળ્યો, આ સદિશ જે મળ્યો એ આપણને ઈ મળી ગયો VR માઇનસ VB. આ સદિશ, આ ખૂણો ગોતવાનો, આ એંગલ ગોતવાનો છે આપણે. કેટલો એંગલ થાય, કેટલા ખૂણે છત્રી રાખવી પડે એ ગોતવાની છે. તો આમાં tan થીટા લઈ લે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. VB છે 12 મીટર પ્રતિ સેકન્ડ અને VR છે 35 મીટર પ્રતિ સેકન્ડ. tan થીટા લઈ લે. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 12 ના છેદમાં 35. 12 ના છેદમાં 35 તો ઇઝ ઇક્વલ ટુ આવે 0.343. થીટા ગોતવું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ, આનું ઇન્વર્સ જોવાનું હોય કે કયું મૂલ્ય હોય થીટાનું કે આટલું આવે. એ આપણે ટ્રિગોનોમેટ્રી ટેબલમાં હોય, શીખવાડીશ તમને. અત્યારે તો એ આમ શક્ય નથી, એટલે ટ્રિગોનોમેટ્રી ટેબલમાં આપણે શીખશું. તો એ થીટા આવે અરાઉન્ડ 90 ડિગ્રી. 90 ડિગ્રી એ રાખવું પડે. તો જવાબ આપણો આવશે 90 ડિગ્રી. આ હતું ઉદાહરણ 4.6. હવે પછીનો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ. આગળનો જે ટોપિક છે એ છે પ્રક્ષિપ્ત ગતિ. projectile motion.
ગેલિલિયો એના પુસ્તકમાં એક ગતિનું વર્ણન કર્યું. કોઈ પણ પદાર્થ હોય એ આવી રીતે આમ ગતિ કરતો હોય, સુરેખ ગતિ કરતો હોય એટલે એને વેગનો એક ઘટક હોય. x દિશામાં ગતિ કરતો હોય તો vx ઘટક હોય, y દિશામાં ગતિ કરતો હોય તો vy ઘટક હોય. પણ કોઈ પણ પદાર્થ આ રીતે ગતિ કરતો હોય, અહીંયાથી આમ ગયો, આવી રીતે અર્ધવર્તુળ બન્યું, તો એના વેગના બે ઘટક હોય. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. જ્યારે કોઈ પણ પદાર્થ છે એ આ રીતે ગતિ કરે છે, અહીંયાથી આમ આપણે બોલને કિક મારી આમ ગયો બોલ, આ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કોઈ ભાલા ફેંક છે, અહીંયાથી આમ ફેંક્યું તો આ ગતિ જે થઈ એ પ્રક્ષિપ્ત ગતિ થઈ. તો પદાર્થને બે વેગના ઘટક હોય, x દિશામાં વેગ હોય, y દિશામાં વેગ, આમાંય હોય વેગ. સ્લો મોશનમાં જોવો તો તમે આ પેનને, આમાંય વેગ છે, આમ નીચે આવે છે, એટલે બે દિશાના વેગ હોય. એવી ગતિને, વેગના બે ઘટક હોય એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. જે પદાર્થ ગતિ કરે છે એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. આને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થ. આ પ્રક્ષિપ્ત પદાર્થ છે, પદાર્થ. અહીંયાથી આ પ્રારંભિક વેગ છે. વેગ એટલે એનો સ્પર્શક દોરવાનો. આ v0 પ્રારંભિક વેગ, ને બે ઘટક આમ લઉં 90 ના ખૂણે, એટલે એક થાય v0 x અને એક થાય v0 y. બે ઘટક થયા. કોઈ પણ જગ્યાએ આ વેગ આમ દોરવાનો સ્પર્શકની દિશામાં. અહીંયા દોરું તો આમ સ્પર્શકની દિશામાં. બે ઘટક હોય વેગના. અહીંયા એક જ ઘટક હોય. મહત્તમ ઊંચાઈ હોય ત્યાં વેગનો એક જ ઘટક હોય. આમ x દિશાનો જોઈજો. અહીંયા બે ઘટક નથી, અહીંયા સ્પર્શક દોરો તો આમ જ આવે. v0 x આ પ્રારંભિક વેગ છે, v0 x. x ઘટક એટલે v0 cos ઘટક કહેવાય. v0 cos થીટા આપણે ભણી ગયા. x ઘટક એટલે cos ઘટક, અને y ઘટક એટલે sin ઘટક, v0 sin થીટા, v0 sin થીટા. બે ઘટક થયા, v0 cos થીટા અને v0 sin થીટા. વેગના બે ઘટક vx અને vy. આ થીટા થયું. આ પ્રક્ષિપ્ત કોણ કહેવાય. થીટા એ પ્રક્ષિપ્ત કોણ કહેવાય. આ જે હાઈટ રહે એ મહત્તમ ઊંચાઈ કહેવાય. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ. પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ફેંકો છે, અહીંયા પડ્યો, આ જેટલો અંતર કાપે આમ સુરેખ દિશામાં જે જગ્યાએ પડ્યો હોય આ અંતર છે, એને અવધિ કહેવાય. અવધિ. અવધિ છે. પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે જે સમય લાગે, અહીંયાથી અહીંયા પહોંચવા માટે જે સમય લાગે એને t મેક્સિમમ કહેવાય. પ્રક્ષિપ્ત પદાર્થને અહીંયા પહોંચવા માટે જે સમય લાગે એને t મેક્સિમમ કહેવાય. અહીંયાથી અહીંયા પહોંચવા જે સમય લાગે એને કુલ સમય કહેવાય. તો આ બધા પદ છે અને એને આપણે ગાણિતિક રીતે સમજવાના કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ સમયે વેગના બે ઘટક હોય, x અને y. અહીંયા લખ્યા v0 x v0 y. v0 x એટલે v0 cos થીટા, v0 y એટલે v0 sin થીટા. મહત્તમ ઊંચાઈએ વેગનો એક જ ઘટક છે. મહત્તમ ઊંચાઈએ વેગનો એક જ ઘટક છે અને એ આપણે લખ્યો. અહીંયા x એક જ ઘટક છે, અહીંયા વેગના બે ઘટક છે. આ છે મહત્તમ ઊંચાઈ છે, h મેક્સિમમ. અહીંયા છે અવધિ, અહીંયા અવધિ છે, રેન્જ છે. અહીંયાથી આટલું જે રહ્યું એ અવધિ છે. હવે આપણે એક બીજી બાબત આમાં જોઈએ કે વેગના બે ઘટક હોય. બળ છે એ માત્ર એક જ દિશામાં લાગતું, y દિશાનું જ બળ હોય, x દિશાનું બળ હોય નહીં. એટલે પ્રક્ષિપ્ત પદાર્થની અંદર પ્રક્ષિપ્ત ગતિ હોય એમાં પ્રવેગ દર્શાવી આપણે. પ્રવેગ માત્ર y દિશામાં જ હોય, g જેટલો પ્રવેગ લાગે. ગ્રેવિટેશનલ ફોર્સના કારણે આ -g જેટલો પ્રવેગ લાગે. દરેક જગ્યાએ પ્રવેગ આટલો જ હોય, દરેક જગ્યાએ પ્રવેગ આટલો જ હોય. આ -g જેટલો આ પ્રવેગ છે.
તો વેગ છે એના બે ઘટક લખ્યા આપણે પ્રારંભિક વેગના v નોટ x બરાબર v નોટ cos થીટા અહીંયા v નોટ લીધું તો આપણે એના બે ઘટક લીધા હતા v નોટ x અને v નોટ y v નોટ y બરાબર v નોટ sin થીટા આ બે ઘટક આપણે લીધા વેગના બે ઘટક v નોટ cos થીટા અને v નોટ sin થીટા પ્રવેગ છે એ એક જ છે y દિશાનો પ્રવેગના બે ઘટક ax 0 હોય ay છે એ -g જેટલો હોય આ એક બાબત આપણે ક્લિયર હોવી જોઈએ પ્રવેગના બે ઘટક હોય એમાંથી ax 0 હોય અને ay છે એ -g જેટલો હોય હવે આપણે કોઈ પણ સમયે સ્થાન લખવું છે ગતિના ત્રણ સમીકરણ આપણે અહીં લખી નાખી ભણ્યા કોઈ પણ સમયે કાપેલું અંતર r r નોટ અથવા d બરાબર v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર પછી એક એવું હોય કોઈ પણ સમયે વેગ v બરાબર v નોટ પ્લસ at આવું હોય હવે કોઈ પણ સમયે આપણે વેગ લખી કે આ પ્રક્ષી પદાર્થનો કોઈ t ટાઈમે વેગ કેટલો હશે તો આ સમીકરણ લખે કોઈ t ટાઈમે વેગ હોય v બરાબર v નોટ પ્લસ at x ઘટક લખતા હોય તો એમ લખવાનું x x x v નોટ x એટલે v નોટ cos થીટા v નોટ cos થીટા ax તો 0 છે 0 into t એટલે આમાં v નોટ cos થીટા v નોટ cos થીટા vy ઘટક લખી આવી રીતે vy ઘટક vy બરાબર v નોટ પ્લસ at આ લખ્યું y v નોટ y એટલે v નોટ sin થીટા પ્લસ ay એટલે -g અને t એટલે આમાં v નોટ sin થીટા -gt તો vy ઘટક હોય v નોટ sin થીટા -gt અને vx ઘટક હોય v નોટ cos થીટા અને vy v નોટ sin થીટા -gt જેટલો હોય વેગના આપણને બે પદ આવડી ગયા vx અને vy આ રીતે લખાય હવે અંતર લખવું છે x દિશામાં કોઈ પણ સમયે કાપેલું અંતર તો આ સમીકરણ લખાય x દિશામાં કોઈ પણ સમયે કાપેલું અંતર લખવું હોય તો d બરાબર v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર આવું હોય x દિશાનું લખતા હોય તો x બરાબર v નોટ xt પ્લસ 1/2 ax ઘટક t સ્ક્વેર v નોટ x એટલે v નોટ cos થીટા v નોટ cos થીટા into t પ્લસ 1/2 ax એટલે ay ax એટલે 0 t સ્ક્વેર એટલે શું આવી ગયું v નોટ cos થીટા ખાલી v નોટ cos થીટા જેટલું હોય v નોટ cos થીટા into t જેટલું t તો x દિશાનું કોઈ પણ સમયે અંતર છે એ આટલું હોય v નોટ cos થીટા into t y દિશાનું અંતર ગોતવું હોય y દિશાનું સેમ આ જ રીતે આપણે y દિશાનું ગોતવું હોય તો સેમ આ જ રીતે લખવાનું d બરાબર v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર એ y લેતો હોય તો v નોટ y t પ્લસ 1/2 ay t સ્ક્વેર v નોટ y એટલે v નોટ sin થીટા into t પ્લસ 1/2 g આ માઈનસ g હોય ay એટલે -g આ -g t સ્ક્વેર એટલે આવું આવે v નોટ sin થીટા into t minus 1/2 gt સ્ક્વેર
નામ GT સ્કૂલ. તો આટલા પદ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 77 માં આપ્યા છે અને એ પદ છે એ બધા તમે એકવાર લખજો એટલે તમને ખબર પડે કે આ રીતે એને લખવાના છે. x દિશાનું અંતર, y દિશાનું અંતર, vx ઘટક અને vy ઘટક. તો આટલું ખાસ તમારે લખી લેવાનું. ઓકે, થેન્ક યુ.